નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે સ્વઅધ્યયન પોથીનું આગમન થઈ ચૂક્યું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશનની બાબતનું તમારું જે ટેન્શન છે, ટેન્શનને દૂર કરવા માટે હું અજય બલદાણિયા તમારા માટે મસ્ત મજાનું સોલ્યુશન લઈને સ્વઅધ્યયન પોથીનું ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું. તો હવે વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો, જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને વિદ્યાર્થી મિત્રો, હવે સમયને વિતાવ્યા વગર ઝડપથી આપણે લોકો સ્ટાર્ટ કરીએ, સોલ્યુશન તરફ આપણે આગળ વધીએ. તો અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે આકૃતિની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપો, તેમજ તેના માટે ઉપયોગી કરેલ યુક્લિડની પૂર્વ ધારણાઓ જણાવો. તો અહીંયા તમને કીધું છે કે જો બિંદુઓ બી અને સી અનુક્રમે એસી અને બીડી ના મધ્ય બિંદુ હોય તો નીચેનામાંથી કયું સાચું છે? તો નીચેનામાંથી એસી બરાબર બીડી તે તમારા માટે સાચું છે. અને અહીંયા માટે પૂર્વધારણા જે વપરાય છે એ છે આપણા માટે આપેલ બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા દોરી શકાય. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આકૃતિની મદદથી આપણે લોકોએ નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે, જેમાં યુક્લિડની કઈ પૂર્વધારણા વપરાણી છે તેના માટે. તો કે એસી અને બીડી માંથી બીસી બાદ કરવામાં આવે તો નીચેનામાંથી કયું સાચું છે? તો એબી બરાબર સીડી તમારા માટે નીચેનામાંથી અહીંયા સાચું છે. અને આમાં પૂર્વધારણા વપરાયેલી છે આપેલ બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા દોરી શકાય. રેડી? આ તમારે લોકોએ ખાસ કરીને ધ્યાનમાં લઈ લેવાનું છે. નેક્સ્ટ, અરે વાહ, ખૂબ સરસ મજાની માહિતી. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર જો તમારા ગણિત વિષયની અંદર મતલબની અંદર કોઈ ખામી રહી જતી હોય, ગણિત વિષય તમને ન આવડતો હોય અને દાખલા તમને અઘરા પડતા હોય, તો હવે એનું સરળતાનું સોલ્યુશન અહીંયા આવી ગયું છે, એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પર આવી ગયું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને લોકોને રેકોર્ડેડ લેક્ચર મળી જશે. તેની સાથે જો તમારે ડાઉટ સોલ્વિંગ હશે તો ડાઉટ માટેના ડાઉટ સોલ્વિંગ ક્લાસ, લાઈવ ક્લાસ તમારા માટે મળી જશે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કરવામાં આવશે. પીડીએફ તમને લોકોને મળી જશે. એનિમેશનથી ભરપૂર પીપીટી હશે. એમસીક્યુ ટેસ્ટ છે અને વોટ્સઅપ સપોર્ટ. વિદ્યાર્થી મિત્રો, આટલું મળી જાય ને તો બીજી કોઈ વસ્તુની જરૂર જ નહીં પડે. રેડી? તો આ બધી વસ્તુ મળવાની છે. માત્ર ને માત્ર 499 રૂપિયાની બેચ છે. વિદ્યાર્થી મિત્રો, આજે જ જોડાઈ જાઓ. જોડાવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલો નંબર 70 46 22 22 54 નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી જોડાઈ જજો, મજા આવશે. નેક્સ્ટ જોઈએ. આકૃતિની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપો, તેમજ તેમાં યુક્લિડની કઈ પૂર્વધારણા વપરાણી છે તે પણ આપણે જણાવવાનું છે. ખૂણો એઓઈ અને બરાબર ખૂણો બીઓસી અને બરાબર અને ખૂણો બીઓસી બરાબર ખૂણો ડીઓસી હોય તો ખાલી જગ્યા સાચું છે. તો અહીંયા એઓઈ બરાબર થઈ જશે તમારા માટે ઈઓડી, જેના માટે પૂર્વધારણા વપરાશે. બધા જ કાટખૂણા એકબીજાને કેવા હોય છે? સમાન હોય છે. પૂર્વધારણા નંબર 4. ચાલો નેક્સ્ટ જોઈએ. અરે વાહ, ખૂબ સરસ મજાની માહિતી. 3 થી લઈને 12 ના ધોરણો માટે વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસ નીચે મુજબની પીપીટી અને પીડીએફ તમારા માટે અવેલેબલ છે. તો યલો બોક્સની અંદર લખેલું જ છે કઈ પીડીએફ અવેલેબલ છે. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમને તમામે તમામ સોલ્યુશન અહીંયા એક જ પ્લેટફોર્મ પરથી પ્રાપ્ત થઈ જશે. અને આ સોલ્યુશન જો તમે પીડીએફ સ્વરૂપે મેળવવા માંગતા હોય, રેડી, તો તમને લોકોને અહીંયા આપેલા નંબર એટલે કે 70 46 22 22 54 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. સાથે સાથે જો એપ્લિકેશનમાં મેળવવા માંગતા હોય તો અત્યારે જ પ્રભુ ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો નેક્સ્ટ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમને આપેલું છે બીઓઈ એ ખાલી જગ્યા છે. તો બીઓઈ એ અહીંયા આપેલા ઓપ્શનોમાંથી સીઓબી કરતા કેવો છે? મોટો છે. અને એમાં પૂર્વધારણા તો કે બધા જ કાટખૂણાઓ કેવા હોય છે? સમાન હોય છે. જો બિંદુ પી એ એમ એન નું અને બિંદુ સી એ એમ પી નું મધ્ય બિંદુ હોય તો યુક્લિડની પૂર્વધારણાનો ઉપયોગ કરીને એમસી અને એમ એન વચ્ચેનો સંબંધ તમારે ચકાસવાનો છે. તો અહીંયા મેં તમને સંબંધ એકદમ આરામથી આપી દીધો છે. અહીંયા તમને એમપી બરાબર પીએન થઈ જશે. રેડી? એમ એન બરાબર એમપી પ્લસ પીએન થઈ જશે. એમપી પ્લસ એમપી તો અહીંયા થઈ જશે એમ એન બરાબર 2 MP. અને જે પ્રમાણે એમ એન બરાબર 2 કાઉન્સની અંદર એમપી ના સ્થાન ઉપર એમસી પ્લસ સીપી મુકાઈ જશે. અને એમસી પ્લસ સીપી બંને સમાન છે. આથી તમારું શું થઈ જશે? 2 કાઉન્સમાં એમસી પ્લસ એમસી. અહીંયા 2 કાઉન્સમાં 2MC તો અહીંયા 4 કાઉન્સની અંદર એમસી થઈ જશે એમએન બરાબર. તો અહીંયા પૂર્વધારણાનો ઉપયોગ તમારે વિદ્યાર્થી મિત્રો એક જ રેખામાંથી સંબંધ છે ખાલી દર્શાવવાનો. એમએન બરાબર 4MC તમારો સંબંધ થઈ જશે.
3 થી લઈને 10ના વિદ્યાર્થીઓ માટે નવી જે સ્વાધ્યાયન પોથી આવેલી છે એ નવી સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો મેળવવા માંગતા હોય તો નંબર ઉપરથી મેળવવા માંગતા હોય વોટ્સઅપ દ્વારા તો અહીં આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો અને બાકી તમને લોકોને એપ્લિકેશનમાં પ્રાપ્ત થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. હવે જોઈએ વિભાગ સી નું સોલ્યુશન. તો વિભાગ સી નું સોલ્યુશન માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, જેની અંદર તમને પહેલા નંબર ઉપર આપેલો છે સવાલ, એ જોઈએ. વાહ, વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો. આ કેસ સ્ટડીના દાખલા આ વર્ષે નવા છે, ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. આ દાખલાને તમારે કેસ સ્ટડીના દાખલા કહેવાય. જેવું તમે ગણિત અભ્યાસ કરો છો એ ગણિતનો અભ્યાસનો વ્યવહારિક જીવનની અંદર કઈ રીતે તમે એનો ઉપયોગ કરો છો એને આધારે કેસ સ્ટડીના દાખલા તૈયાર કરવામાં આવેલા હોય છે. તો વાંચીએ આપણે. ધોરણ 9ના વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક વારસો પ્રદર્શન નિહાળવા ગયેલ અને ત્યાં ભારતીય સાંસ્કૃતિક વારસા વિશે માહિતી મેળવેલ. પ્રદર્શિત નિહાળીને આવ્યા બાદ શિક્ષકશ્રીએ નીચેના વિવિધ પ્રશ્નો વિદ્યાર્થીઓને પૂછ્યા. મેળવેલ માહિતીના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે. શ્રીયંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલા ખાલી જગ્યા ત્રિકોણોનું સંયોજન છે. વિદ્યાર્થી મિત્રો 9 ત્રિકોણોનું સંયોજન છે. આ શ્રીયંત્ર તમને લોકોને અહીંયા આપેલું છે, એ અંદરો અંદર ગૂંથાયેલા 9 ત્રિકોણોનું સંયોજન તમને આપેલું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શ્રીયંત્રમાં ખાલી જગ્યા ઉપત્રિકોણો આવેલા હોય છે. તો આ જે શ્રીયંત્ર આવેલું છે એની અંદર 43 ઉપત્રિકોણો આવેલા હોય છે. નેક્સ્ટ જોઈએ. શ્રીયંત્રમાં રહેલા ત્રિકોણો ખાલી જગ્યા પ્રકારના હોય છે. તો કે શ્રીયંત્રની અંદર રહેલા ત્રિકોણો જે છે ને એ સમદ્વિ બાજુ ત્રિકોણનો સમાવેશ થયેલો હોય છે. તો શ્રીયંત્રમાં 9 ત્રિકોણ આવેલા હોય છે. ઉપત્રિકોણોની સંખ્યા કેટલી? તો કે 43. અને શ્રીયંત્રમાં કેવા પ્રકારના ત્રિકોણ આવેલા હોય? તો સમદ્વિ બાજુ ત્રિકોણ આવેલા હોય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 થી લઈને 9મા ધોરણના વિદ્યાર્થીઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેચ આપણા ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પર તૈયાર થયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો અગાઉની જે માહિતી આપેલી છે એ પ્રકારની જ માહિતી છે, તો ધ્યાનમાં લઈ લેજો. ચલો નેક્સ્ટ આગળ વધીએ. પ્રાચીન ભારતમાં ગૃહ કર્મકાંડ માટે ખાલી જગ્યા વેદીઓનો ઉપયોગ થતો હતો. એટલે કે ખાલી જગ્યા આકારની વેદીઓનો ઉપયોગ થતો હતો. તો કે ચોરસ અને વર્તુળાકાર વેદીઓનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રાચીન ભારતમાં લંબચોરસ, ત્રિકોણ અને સમલંબ બાજુ ચતુષ્કોણ સંયોજનથી બનતી વેદીઓનો ઉપયોગ ખાલી જગ્યામાં થતો હતો. તો કે જાહેર પૂજાના સ્થળોએ આ પ્રકારની એટલે કે લંબચોરસ, ત્રિકોણ અને સમલંબ ચતુષ્કોણ આકારની વેદીઓનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શ્રીયંત્રનો ઉલ્લેખ ખાલી જગ્યામાં થયેલો હતો. તો કે શ્રીયંત્રનો ઉલ્લેખ છે એ તમારા માટે સુલભા સૂત્રની અંદર તેનો ઉપયોગ થયેલો હતો. થોડુંક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, જોઈ લેજો. સુલભા સૂત્ર આવશે. ચાલો, મસ્ત મજાનો સવાલ વિદ્યાર્થી મિત્રો આપેલો છે. પાયથાગોરસ કોના વિદ્યાર્થી હતા? તો પાયથાગોરસ અહીંયા પહેલો જે ચહેરો દેખાય છે એ થેલ્સના વિદ્યાર્થી હતા. ત્યારબાદ ચિત્ર બી માં કયા ગણિત જ્ઞની આકૃતિ બતાવેલી છે? ચિત્ર બી જે છે એ યુક્લિડની આકૃતિ તમને લોકોને બતાવેલી છે. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 3 થી લઈને 12ના ધોરણના વિદ્યાર્થીઓ માટે પીડીએફ અને પીપીટી સ્વરૂપે ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ અવેલેબલ છે. તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો આમાંથી કોઈ પણ વસ્તુ તમે મેળવવા માંગતા હોય તો અહીં આપેલો વોટ્સઅપ નંબર જે તમને લોકોને આપેલો છે 70 46 22 22 54 નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો. અને વધારે માહિતી માટે વિદ્યાર્થી મિત્રો રેડી ફોન કરી અને જાણ કરી લેજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનની અંદર ડાઉનલોડ કરી લેજો, જેની અંદર તમને આની પીડીએફ મળી જશે. રેડી? ચાલો નેક્સ્ટ. યુક્લિડ દ્વારા કયો ગ્રંથ લખાયેલ છે? તો યુક્લિડ દ્વારા લખાયેલો છે મૂળભૂત તત્વો અથવા તો એલિમેન્ટ્સ નામનો ગ્રંથ લખાયેલો છે. યુક્લિડ દ્વારા લખાયેલ ગ્રંથમાં કેટલા પ્રકરણોમાં વિભાજિત કરેલું હતું? તો કે યુક્લિડે એ પ્રકરણો 13 પ્રકરણોમાં શું કરેલું હતું? વિભાજન કરેલું હતું. ત્યારબાદ થેલ્સ કયા દેશના વતની હતા? તો થેલ્સ ગ્રીક અથવા તો ગ્રીસ દેશના વતની હતા. યુક્લિડ દ્વારા લખાયેલ ગ્રંથના પુસ્તક 1માં કેટલી વ્યાખ્યાઓ આવેલી છે? તો કે યુક્લિડ દ્વારા લખાયેલો જે પુસ્તક હતું ને એના 13 પ્રકરણ હતા ને એના પહેલા જ પ્રકરણની અંદર 23 વ્યાખ્યાઓ આપવામાં આવેલી હતી. જબરજસ્ત માહિતી વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન જો તમે મેળવવા માંગતા હોય તો સોલ્યુશન વોટ્સઅપ દ્વારા મેળવવા માંગતા હોય તો અહીં આપેલો નંબર એટલે કે 70 46 22 22 54 નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો અને વોટ્સઅપ કરી દેજો. તમને લોકોને મેસેજ આવી જશે. અને વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો ને તો આ ઝંઝટ રહેશે જ નહીં. તો અત્યારે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. રેડી? ચાલો વિદ્યાર્થી મિત્રો આટલી બાબતો હતી જે ચેપ્ટર નંબર 5 અહીંયા સંપૂર્ણ રીતે સ્વાધ્યાયન પોથીનું પૂર્ણ થાય છે. રેડી? મળીશું નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.